નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડીએમાં વધારો હવે કન્ફર્મ થઈ ગયો છે. આ વધારો 6% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. શું છે માહિતી વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર 2025થી કર્મચારીઓ અને પેન્શનરો માટે 6% ડીએ વધારાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં વધારો જે બહુપ્રતીક્ષિત પગલામાં કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીઆરમાં 6%નો નોંધપાત્ર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારો 1 જુલાઈ 2025થી પાછલી અસરથી અમલમાં આવશે. આ વધારો 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જેઓ વધતા જતા જીવન નિર્વાહના ખર્ચથી ઝઝૂમી રહ્યા છે. મોંઘવારી ભથ્થામાં વધારો ફુગાવા અને ગ્રાહક ભાવ સૂચકાંક સીપીઆઈ સાથે જોડાયેલો છે. મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાનો સામનો કરવામાં મદદ કરવા માટે આપવામાં આવતો ખર્ચ જીવન ગોઠવણ છે. તેની વર્ષમાં 2 વાર સમીક્ષા કરવામાં આવે છે અને તે ગ્રાહક ભાવ સૂચકાંક સાથે જોડાયેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ફુગાવો સતત વધી રહ્યો હોવાથી કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનો સરકાર પર તાત્કાલિક કાર્યવાહી કરવા દબાણ કરી રહ્યા છે. આ માગણીઓનો જવાબ આપતા સરકારે મોંઘવારી ભથ્થામાં 6% વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે પ્રારંભિક અટકળો 4%થી 7%ની વચ્ચે સંભવિત શ્રેણી દર્શાવી રહી છે. 6%નો વધારો મૂળ પગાર અથવા પેન્શનના ટકાવારી તરીકે ગણવામાં આવશે અને તે તમામ કેન્દ્ર સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સ્વાયત્ત સંસ્થાઓને લાગુ પડશે. આનો અર્થ એ થયો કે 50,000 રૂપિયાના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને હવે દર મહિને વધારાના 3,000 રૂપિયા મળશે. આવકમાં આ વધારાથી ખોરાક, બળતણ, આરોગ્ય સંભાળ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર વધતા ખર્ચ વચ્ચે થોડી નાણાકીય રાહત મળવાની અપેક્ષા છે. પેન્શનરોને મોંઘવારી રાહત મળશે. પેન્શનરોને મોંઘવારી રાહતમાં 6%નો વધારો પણ મળશે, જે મોંઘવારી ભથ્થાની જેમ જ કામ કરે છે, પરંતુ પેન્શન પર પણ લાગુ પડે છે. આ ગોઠવણ ખાતરી કરે છે કે જીવન નિર્વાહના વધતા ખર્ચ છતાં નિવૃત્ત લોકો પાછળ ના રહે. ઘણા પેન્શનરો માટે જેઓ તેમના રોજિંદા ખર્ચ માટે સંપૂર્ણપણે તેમના માસિક પેન્શન પર આધાર રાખે છે, આ વધારો એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે. તો સરકારે કહ્યું છે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે અને જુલાઈ અને ઓગસ્ટના બાકી પગાર સપ્ટેમ્બરના પગાર અથવા પેન્શન સાથે ચૂકવવામાં આવશે. આ પાછલી અસરથી અમલીકરણનો અર્થ એ છે કે કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમની એક વખતની ચૂકવણી મળશે, જેનાથી તાત્કાલિક નાણાકીય લાભ થશે. વૃદ્ધાવસ્થામાં પેન્શનમાં વધારો થશે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરવા સાથે સરકારે તેના સામાજિક કલ્યાણ કાર્યક્રમો હેઠળ વૃદ્ધાવસ્થા પેન્શનને વધારવા માટે પણ પગલાં લીધા છે. માસિક પેન્શનની રકમ જે પહેલા 400 હતી તેને વધારીને 1,100 પ્રતિમાસ કરવામાં આવી છે. આ વધારો 11 જુલાઈ 2025થી અમલમાં આવશે અને તેનો હેતુ અમલમાં ગણવામાં આવશે અને તેનો હેતુ વૃદ્ધ નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વધુ સહાય પૂરી પાડવાનો છે. સુધારેલું પેન્શન રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. સરકારે ખાતરી આપી છે કે સરળ અને સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે જરૂરી સિસ્ટમો કાર્યરત છે. આ પગલાંની સામાજિક કલ્યાણ સંસ્થાઓ દ્વારા વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી છે, જેમણે આજના ફુગાવાના વાતાવરણમાં વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા નાણાકીય સંઘર્ષોને ઘણીવાર ઉજાગર કર્યો છે. સરકારનું સત્તાવાર વલણ અને અમલીકરણ સમય મર્યાદાની વાત કરીએ તો સરકારે પુષ્ટિ આપી છે કે ડીએ વધારા અંગે ઔપચારિક સૂચના સપ્ટેમ્બર 2025માં અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. એકવાર સૂચિત થયા પછી સુધારેલા પગાર અને પેન્શન મહિનાના અંત સુધીમાં નવા ડીએ અને ડીઆર દરોને પ્રતિબિંબ કરવાનું શરૂ કરશે. જુલાઈ અને ઓગસ્ટના બાકી ચૂકવણી પણ જાહેરાત પછી તરત જ જમા કરવામાં આવશે. ધન્યવાદ.